તો કેમ છો મિત્રો? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. હવે તો કે આજે આપણે ચેપ્ટર 2 જેનું નામ છે ફ્લોટ ચાર્ટ્સ એન્ડ સ્યુડો કોડ એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. પણ સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડાક પ્રીવિયસ વિડીયોનું રિકેપ કરીએ. પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું કે ભાઈ ડીએસએ નું ફૂલ ફોર્મ શું હોય, બરાબર? ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ, એ તો આપણને ખબર જ છે. અને ડેટા સ્ટ્રક્ચર છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ, બરાબર? ડેટા સ્ટ્રક્ચર કેવી રીતના કામ કરે અને એલ્ગોરિધમ કેવી રીતના કામ કરે એ આપણે જોઈ લીધું. અને આ વસ્તુ આપણે એક એક્ઝામ્પલથી સમજી હતી કે ભાઈ તમારી પાસે 1000 બુક હોય, એમાંથી એક ગોતવાની હોય, તો એની માટે બે રસ્તા છે, એને કહેવાય એલ્ગોરિધમ. અને ડેટા સ્ટ્રક્ચર શું હોય એ તો આપણે ખબર જ છે કે ભાઈ ડેટા ક્યાં સ્ટોર થાય, એને કહેવાય ડેટા સ્ટ્રક્ચર. એના તો કે ભાઈ આપણે યુઝીસ જોઈએ તો કે ભાઈ ગૂગલ મેપ્સમાં થાય તો કે ભાઈ શોર્ટેસ્ટ પાથ તમારે ગોતવો હોય ગમે એ જગ્યાનો, એની માટે થાય. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં જે ફીડ રેન્કિંગ હોય અથવા તો ફ્રેન્ડ સજેશન આવે એમાં પણ થાય છે. યુટ્યુબ વિડીયો રિકમેન્ડેશન, એ તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં. હવે તો કે આપણે ફ્લોટ ચાર્ટ્સ એન્ડ સ્યુડો કોડની આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હવે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા હું તમને થોડીક નોટ કહી દઉં કે ભાઈ આગળના આપણે ગમે એ ચેપ્ટર આવે એમાં તમારે હું જે તમને પ્રોબ્લેમ સોલ્વ કરું, સોલ્યુશન દઉં, એનું તમારે સોલ્યુશન ગોખવાનું નથી, પહેલા જ કહી દઉં છું. જો તમે ગોખશો ને એ તમને થોડાક દિવસ યાદ રહેશે, પછી તમને ભૂલાઈ જ જશે. એટલે ગોખતા નહીં ભાઈ, મહેરબાની કરીને. અને બીજી વસ્તુ છે કે ભાઈ છે ને એ રિવાઇઝ કરતા રહેજો. તમે જેટલું તમે વધારે રિવાઇઝ કરશો ને એટલું તમને ઝડપથી છે ને યાદ આવશે. એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર 2 ની, જેનું નામ છે ફ્લો ચાર્ટ્સ એન્ડ સ્યુડો કોડ. આપણે પહેલા ફ્લો ચાર્ટ્સ જોઈએ, સ્યુડો કોડ્સની આપણે પછી વાત કરીએ. હવે ફ્લો ચાર્ટ્સ નામથી આપને સમજાય છે કે ભાઈ ફ્લો ચાર્ટ છે. ફ્લો એટલે કઈ ભાઈ ગમે એ એક વહવું, આમ આપણે કહીએ ને કે ભાઈ નદી વહે છે એમ, એટલે ટૂંકમાં ફ્લોમાં ગમે એ વસ્તુ ચાલે. હવે ફ્લો ચાર્ટ્સ નો યુઝ ક્યાં થઈ જાય તો કે ભાઈ યુઝ છે ને એ આપણે જે પ્રોબ્લેમ જે હોય કોડિંગમાં એની પાછળનું લોજિક શું છે ને એ આપણે આમ દર્શાવવા ફ્લો ચાર્ટ્સ નો યુઝ થાય છે, બરાબર? તો કે ભાઈ લોજિક બિહાઇન્ડ કોડિંગ, બરાબર? અને હવે ફ્લો ચાર્ટ્સ ઈ કેવા હોય એની આપણે થોડીક ડેફિનેશન જોઈએ. It is a diagram to represent the solution, બરાબર? એ એવો એક ડાયાગ્રામ છે કે જે પ્રોબ્લેમને સોલ્વ કરવાની રીત સમજાવશે. એ હજી આપણે આગળ જોશું આપણે. અને આ ચેપ્ટરમાં તમને કઈ થોડુંક ન સમજાય કે એવું કઈ હોય તો બિલકુલ છે ને ટેન્શન લેતા નહીં. આ તમને વસ્તુ જે આજે હું કરાવીશ એ તમને આગળના ચેપ્ટરમાં રિવાઇઝ થઈ જ જશે, બરાબર? એટલે આ વિડીયો જોઈને તમને એમ લાગે કે ભાઈ મને આ સમજાતું નથી તો ટેન્શન લેતા નહીં. હવે તો કે આપણે ભાઈ જે પ્રોબ્લેમ હોય કોડનો એ કેવી રીતના આપણે સોલ્વ કરી છીએ ને એ આપણે થોડુંક જોશું. હાઉ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ, બરાબર? હવે પહેલા તો
પ્રોબ્લેમ સોલ્વ કરવાના અમુક સ્ટેપ્સ હોય. એ સ્ટેપ્સ હું તમને કહી દઉં. ફર્સ્ટ સ્ટેપ છે કે ભાઈ પ્રોબ્લેમ હોય ને એને સ્મોલ પાર્ટ્સમાં તોડી નાખો. હવે જેમ કે જોયું ભાઈ આપણે મેગી બનાવી હોય, આપણે બધાએ બનાવેલી જ હશે. તો કે ભાઈ મેગીમાં શું હોય કે ભાઈ પહેલા તો બાઉલ લ્યો, બાઉલમાં પહેલા પાણી નાખો, પછી ગેસ સ્ટવને ઓન કરો, પછી એમાં મેગી નાખો, મસાલા નાખો, એને બોઇલ કરો. આ બધી નાના નાના સ્ટેપ્સ છે અને નાના નાના સ્ટેપ્સથી આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ, બરાબર. અને પછી બીજો એનો સ્ટેપ છે કે ભાઈ લોજિકલી એને અરેન્જ કરો, બરાબર. હવે લોજિકલી અરેન્જ કરવાનો મિનિંગ શું છે? તો કે ભાઈ તમે પેલા તો મેગી બનાવતા હોય એનો જ આપણે એક્ઝામ્પલ લઈ કે ભાઈ તમે ડાયરેક્ટ પેલા મસાલો ન નાખો, એની પહેલા તમારે બાઉલ જ લેવું પડે. એટલે પેલા બાઉલ લ્યો, પછી ગેસ ચાલુ કરો અને પછી મેગી ને મસાલો બધું નાખો, બરાબર. સીધો તમે મેગી મસાલો તમે ક્યાં નાખશો? એના જેવું છે. ને આગળના બધા ચેપ્ટરમાં મેથ્સનો યુસેજ આવશે થોડોક, પણ એ મેથ્સનો યુસેજ આપણે નાના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છીએ. એટલે તમને એની કઈ ફોર્મ્યુલા કે એની કઈ ન આવડતું હોય તો એનું કઈ ટેન્શન લેતા નહીં. એ તમને ફોર્મ્યુલા બેઝડ આ બધી પ્રોબ્લેમ લોજિક સોલ્વ નથી કરવાનો. આપણે આપણું લોજિક કઈ રીતના જે પ્રોબ્લેમમાં જે યુઝ થાય છે ને એ કરવાનું છે, બરાબર. એટલે તમને કઈ ફોર્મ્યુલા ન આવડતી હોય, કોઈ ઇન્ટરવ્યુમાં તમને પૂછે કે ભાઈ આ સિમ્પલ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા સોલ્વ પ્રોબ્લેમ છે, તો એનાથી તમને આ સોલ્વ કરવા પ્રોબ્લેમ, તો ભાઈ સિમ્પલ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા તમને નથી આવડતો તો એ તમને ઇન્ટરવ્યુઅરને પૂછી શકો છો કે ભાઈ એનો ફોર્મ્યુલા શું છે. એનું તમને કોઈ નેગેટિવ માર્કિંગ કે એવું કંઈ નથી, બરાબર. હવે તો કે ભાઈ ફ્લો ચાર્ટ્સના અમુક કોમ્પોનેન્ટ્સ છે એ આપણે જોઈએ. બરાબર, કમ્પોનેન્ટ્સ ઓફ ફ્લો ચાર્ટ. હવે એના અમુક અમુક કોમ્પોનેન્ટ્સ છે એ હું તમને કહી દઉં. પેલો કોમ્પોનન્ટ છે સ્ટાર્ટ અને એક્ઝિટનો. સ્ટાર્ટ અને એક્ઝિટ તો કે ભાઈ પ્રોસેસ અથવા તો જે લોજિકને તમે સોલ્વ કરવા માંગો છો એ ક્યારે સ્ટાર્ટ થાય છે અને ક્યારે એન્ડ થાય છે એ કેમ દર્શાવવું ને એ આપણે આમાં ફ્લો ચાર્ટ્સમાં જોવાનું છે. તો કે ભાઈ એ છે ને ઓવલ શેપમાં દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા સ્ટાર્ટ હોય, એમાં એક તમારે ઓવલ કરી નાખવાનું છે અને છેલ્લે પ્રોસેસની એન્ડમાં એક્ઝિટ આવશે, એમાં તમારે એક ઓવલ કરી નાખવાનું છે, બરાબર. રેડી. હવે તો કે ભાઈ ઇનપુટ એટલે આપણે ગમે એ પ્રોબ્લેમ હોય, તમે પેલા કોડિંગ કર્યું હશે તો એમાં તમે જોયું હશે કે ભાઈ તમે વેરિયેબલને ઇનપુટ લ્યો છો. વેરિયેબલ એ બી સી એક્સ વાય ઝેડ નામના વેરિયેબલ હોય એને તમે ઇનપુટ લ્યો છો. તો એવી રીતના ઇનપુટને આમાં દર્શાવવાનું છે કે ભાઈ ગમે એ પ્રોબ્લેમ હોય. હવે આપણે આમાં મેગીનું એક્ઝામ્પલ લીધું, હવે એમાં આપણે પાણી નાખ્યું બાઉલમાં તો એ પાણી એક ઇનપુટ થઈ ગયું, બરાબર. એના જેવું છે. ઇનપુટને આપણે આવા સિમ્બોલથી દર્શાવી છીએ. આને કહેવાય પેરેલેલોગ્રામ. એ નામ યાદ નહીં રાખો તો ચાલશે. ઇનપુટ એક્સ આપણે ગમે એ કોઈક રેન્ડમ વેરિયેબલને અઝ્યુમ કરશું, બરાબર. હવે તો કે ભાઈ આગળની જે એમાં પ્રોસેસ શું થાય છે એ આપણે ફ્લો ચાર્ટ્સમાં કેવી રીતના શો કરશું એ આપણે જોશું. પ્રોસેસને એક રેક્ટેન્ગ્યુલર બોક્સ તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. હવે રેક્ટેન્ગ્યુલર બોક્સમાં આખી આમ પ્રોસેસ થશે. જેમ કે હું મારું નામ લઈ લઉં, નેમ ઇઝ ઇક્વલ્સ ટુ દીપ, બરાબર.
હવે આ ઇક્વલ્સ ટુ છે ને, ઇક્વલ્સ ટુ એ છે ને એક અસાઇનમેન્ટ ઓપરેટર છે, બરાબર. અસાઇનમેન્ટ ઓપરેટરનું કામ શું છે કે ભાઈ દીપ નામનો જે વેલ્યુ છે ને એ આ નેમ નામના વેરિયેબલમાં અંદર સ્ટોર કરાવે, બરાબર. એટલે જ્યારે બી આપણે તમને આગળ નેમ ની વેલ્યુ કોલ કરશું ને તો ત્યારે છે ને દીપ આવશે લખેલું. આ તમને હજી એટલું બધું ઇન ડેપ્થમાં નહીં સમજાય. જે આપણે આગળ ચેપ્ટર કરશું ને ઓપરેટર્સ ને એવું બધું, એમાં તમને ફૂલ સમજાઈ જશે. હવે ફોર્થ પાર્ટ આવે છે એનો ડિસિઝન. ડિસિઝન બ્લોક શું કહે છે એને પહેલા આપણે ડાયમંડ શેપના બોક્સથી આપણે દર્શાવવાનું છે. ડાયમંડ શેપનું બોક્સ. હવે ડિસિઝન આપણે નામથી જ આપને ખબર પડે કે ભાઈ કંઈક ડિસિઝન લેવાનું હશે પ્રોબ્લેમમાં, બરાબર. હવે તો કે ભાઈ તમે જોઈ લ્યો કે ભાઈ ડિસિઝન છે તો એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ડ્રાઇવિંગ તમે કરી શકો 18 યર્સની એજમાં. એ તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ એજ 18 ની ઉપર હોય ને તો જ આપણે ડ્રાઈવ કરી શકીએ, બાકી ન કરી શકીએ, બરાબર. તો એ તમારે ખાલી સિમ્પલી લખવાનું છે ભાઈ ઇઝ એજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 18, બરાબર. અને આ તમારે એક આ ડાયમંડ શેપના બોક્સમાં કરી નાખવાનું. આની જો હવે યસ આઉટપુટ હશે કે ભાઈ તમારી એજ 18 થી ઉપર છે તો તમે ડ્રાઈવ કરી શકશો, અને જો નો માં જવાબ હશે તો તમે ડ્રાઈવ નહીં કરી શકો, બરાબર. એવું કહેવા માંગે છે આ ડિસિઝન બ્લોક. આને કહેવાય ડિસિઝન બ્લોક, બરાબર. હવે તો કે આનું આ બધા જે કમ્પોનેન્ટ્સ છે એ આપણે ગમે ત્યાં નો કરી શકીએ, ગમે ત્યાં મતલબ નો રાખી શકીએ. આને એક સ્પેસિફિકલી આમ ફ્લો દેવો છે. આપણે ફ્લો ચાર્ટ નામ છે તો કંઈક ફ્લો દેવો પડશે. હવે ફ્લો દેવા માટે આપણે એક એરોનો યુઝ કરશું. એનો તમને સિમ્બોલ ખબર જ છે, બરાબર. હવે તો કે આને આપણે ફ્લો ચાર્ટ શીખા. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને વધારે સમજાશે કે ભાઈ ફ્લો ચાર્ટ શું હોય, શું કહેવા માંગે છે, કઈ રીતના કામ કરે છે, બરાબર. એ રીતે આપણે જોઈએ. હવે એ એક્ઝામ્પલ છે કે ભાઈ જેમાં તમારે બે નંબર હોય એનો સમ કેલ્ક્યુલેટ કરવાનો છે, બરાબર. સમ ઓફ ટુ નંબર્સ, બરાબર. હવે તો કે આમાં આપને ખબર પડે કે ભાઈ સમ ઓફ ટુ નંબર્સ કેલ્ક્યુલેટ કરવા માટે ઇનપુટમાં આપણે બે વેરિયેબલ લેવા પડશે, બરાબર. તો હવે ઇનપુટમાં વેરિયેબલ એ એન્ડ બી લેશું આપણે, બરાબર. અને આઉટપુટમાં તો કે આપણે ખબર જ છે કે ભાઈ સમ ઓફ ટુ નંબર્સ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે તો આઉટપુટમાં આપણે સમ જ જોઈએ. રેડી. હવે તો કે ભાઈ આનો પહેલા તો ફ્લો ચાર્ટ્સ બનાવવાનું તમારે શીખવાનું છે. ફ્લો ચાર્ટ છે ને એટલું બધું હજી તમને ફરીથી કહું છું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઇન્ટરવ્યુમાં તમને બહુ ઓછું પૂછશે, પણ તોય આ તો તમારો પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ થાય છે ને એની એક સિસ્ટમેટિક રીત તમને સમજાવું છું, બરાબર. હવે ફ્લો ચાર્ટ્સ ને આપણે કમ્પોનન્ટ શીખા. હવે એમાં પહેલું આપણે કમ્પોનન્ટ હતું સ્ટાર્ટ અને એક્ઝિટનું. તો ગમે એ પ્રોબ્લેમ હોય તમારે પહેલા સ્ટાર્ટ કમ્પોનન્ટ ડ્રો કરી જ લેવાનો, બરાબર. ગમે એ પ્રોબ્લેમ હોય તો આપણે પહેલા ડ્રો કરી સ્ટાર્ટ. આ સ્ટાર્ટ કમ્પોનન્ટ થઈ ગયો, બરાબર. હવે તો કે ભાઈ આપણે ઇનપુટ લેવાનો છે ગમે એ બે વેરિયેબલ. આપણે અહીંયા લીધું વેરિયેબલ એ અને બી. તમે એક્સ ને વાય લઈ શકો, ટી અને એફ લઈ શકો, ગમે એ લઈ શકો ABCD માંથી. તમારી પાસે 26 ઓપ્શન છે.
હવે ઇનપુટ નો આપણે સિમ્બોલ જોયો તો કે ભાઈ ઇનપુટ છે ને એ પેરેલેલોગ્રામમાં ડ્રો કરેલું હોય. બરાબર, એ ને બી એમાં લઈ લીધું. હવે આપણે પ્રોસેસ જોઈ હતી કે ભાઈ પ્રોસેસમાં મેં મારું નામ લખ્યું હતું, નેમ ઇઝ ઇક્વલ્સ ટુ દીપ. બરાબર, હવે એ દીપ આ નેમમાં સ્ટોર થઈ ગયું. તો હવે આપણે એ જ રીતના એ ને બી ની જે વેરિયેબલ છે એમાં આપણે કોઈક વેલ્યુ સ્ટોર કરવાની છે અને એ વેલ્યુનું એ બેયનું એડિશન કરવાનું છે. તો કે હવે આપણે પ્રોસેસમાં શું કરશું, તો કે પ્રોસેસનો તમને ખબર જ છે કે ભાઈ રેક્ટેન્ગ્યુલર બોક્સ એનો શેપ હતો. તો એ આપણે પહેલા ડ્રો કરી નાખવાનો. બરાબર, હવે એમાં તમારે એક સમ નામનો બીજો એક વેરિયેબલ લેવો જશે. બરાબર, સમ નામનો વેરિયેબલ લઈને અને એ ની જે વેલ્યુ હોય અને બી ની જે વેલ્યુ હોય એ બેયનો સમ થઈને અને એ સમ વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. બરાબર, એટલે ટૂંકમાં એ ને બી છે ને એ એક કન્ટેનર છે અને કન્ટેનરમાં તમે વસ્તુ નાખો છો એવું સમજી લ્યો તમે. હવે તો કે ભાઈ આપણે કામ કરાવવાનું છે. હવે કામ એટલે કે જે સમ આમાં જે સ્ટોર થઈ ગયો હવે એને પ્રિન્ટ કરાવવાનો છે. પ્રિન્ટ એટલે કે ભાઈ કોડિંગની લેંગ્વેજમાં એને પ્રિન્ટ કહે અથવા તો કે એને આઉટપુટ કહે કે ભાઈ પ્રિન્ટ સમ. બરાબર, આપણે સમને પ્રિન્ટ કરાવવાનો છે. હવે તો કે આ પ્રોસેસ થઈ ગઈ છે. હવે આને એક્ઝિટ કરાવવાનું છે. ગમે એ પ્રોસેસ હોય તમારે પેલા સ્ટાર્ટ અને એક્ઝિટ એ બે તો આવશે જ ફાઇનલ. ઇનપુટ એ આવશે જ અને પ્રોસેસ એ થશે જ. બરાબર, હવે આનો આપણે સુડો કોડ જોઈએ. સુડો કોડ એટલે પેલા તમને એનો મિનિંગ કહી દઉં. સુડો કોડ એટલે થાય શું? સુડો કોડ એટલે તમારે એનો પેલા તો યુઝ કેસ કહી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. સુડો કોડ છે ને એ તમને C++ લેંગ્વેજ આવડે છે માની લ્યો કે અથવા તો સી લેંગ્વેજ આવે છે. તો ઈ લેંગ્વેજ તમારે બીજા કોઈ પર્સનને તમારે શેર કરવી છે, એનો પ્રોબ્લેમ શેર કરવો છે, પણ એને સી લેંગ્વેજ નથી આવડતી, તો તમે શું કરશો? હવે તો કે ભાઈ ઈ સુડો કોડ છે ને એમાં યુઝફુલ થાય છે કે ભાઈ તમને એક પ્રોબ્લેમ છે એનો પ્રોબ્લેમનો શું સ્ટેપ છે, શું સોલ્યુશન છે એ તમને બીજા પાસે કોઈ પહોંચાડવું હોય અથવા તો સમજાવવું હોય તો એનો યુઝ થાય છે. અને આનો કોઈ ફિક્સ રૂલ નથી કે ભાઈ આમાં ફ્લો ચાર્ટમાં કેમ હતું કે ભાઈ આવી રીતના શો કરો કે ભાઈ આવી રીતના શેપ હોવો જોઈએ કે એવું એવું કંઈ એમાં ફિક્સ રૂલ નથી. સુડો કોડને પેલા તો આપણે આ જે છે એનો સુડો કોડ આમાં લખવો હોય તો આમાં જે દેખાય ને એ જ આમાં લખી નાખવાનું સેમ ટુ સેમ. આમાં ઇનપુટ એ એન્ડ બી લીધું છે તો કે ભાઈ પેલા કયો કે ભાઈ ઇનપુટ એ અને બી રેડી. એનો બીજો સ્ટેપ શું છે તો કે ભાઈ આપણે એક સમ નામનો વેરિયેબલ લીધો એમાં a પ્લસ બી કર્યું અને સમમાં સ્ટોર કરાવ્યું. તો એ જ વસ્તુ સેમ લખી નાખો કે સમ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી. રેડી. હવે થર્ડ સ્ટેપ છે આપણે શું કર્યું કે ભાઈ પ્રિન્ટ સમ એટલે સમને પ્રિન્ટ કરાવ્યો તો એ જ લખી નાખવાનું પ્રિન્ટ સમ. અને ચોથું સ્ટેપ છે એક્ઝિટ. બરાબર, આ થશે આપણો ફ્લો ચાર્ટ અને આ થશે આપણો સુડો કોડ. આવી જ વસ્તુ હતું, સેમ ટુ સેમ, સાવ સિમ્પલ. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે બહુ કઈ ન સમજાય તો લોડ ન લેતા, સમજાઈ જશે ધીમે ધીમે. આગળ એ બધા ચેપ્ટર હું તમને કરાવીશ એમાં તમને સમજાઈ જશે આરામથી. હવે એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. હવે તો કે એ એક્ઝામ્પલમાં કીધેલું છે કે ભાઈ કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ.
કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર. હવે આ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવો છે તમારે, બરાબર, પણ તમને ફોર્મ્યુલા જ નથી આવડતી. એટલે ફોર્મ્યુલાનો આમાં કોઈ મેઇન બહુ રોલ નથી, એ તમે ગમે કોઈને પૂછી શકો. તમારું તો કામ છે કે ભાઈ તમે એ લોજિકલી કેવી રીતના સોલ્વ કરો છો અને સિમ્પલ ઇન્ટરેસ્ટ કેવી રીતના ગોતો છો, બરાબર. એટલે ફોર્મ્યુલામાં આમાં કોઈ મહત્વ નથી, આમાં તમારો લોજિકનો જ મહત્વ છે, અને એ લોજિક તો હું તમને શીખવાડી જ દેવાનો છું, એટલે એનું કોઈ કઈ ટેન્શન છે નહીં. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે એનો ફૂલ ફોર્મ કંઈક આવો થાય, પી ઇન્ટુ આર ઇન્ટુ ટી અપોન 100, બરાબર. પી એટલે કે થાય પ્રિન્સિપલ, આર એટલે કે ભાઈ થાય રેટ, અને ટી એટલે કે ભાઈ થાય ટાઈમ, બરાબર. અને આ જે મલ્ટિપ્લિકેશનની સાઇન મેં કરી છે ને, એ આપણા કોડિંગમાં એને કહેવાય એસ્ટરિસ્ક. પણ આને નહીં ખબર હોય, પણ તોય છતાંય કહી દઉં. અને આ જે બધું છે ને પ્રિન્સિપલ, રેટ અને ટાઈમ, એ આપણે કઈ બહુ જાણવું કઈ મહત્વનું છે નહીં, આ તો તમને ખાલી ઇન્ફોર્મેશન માટે કહી દઉં. હવે તો કે ભાઈ પેલા તો સ્ટાર્ટ કરવાનું, એ તો આખા ગામને આવડે. સ્ટાર્ટ પહેલા તો આપણે દોરી નાખ્યું, બરાબર. હવે તો કે ભાઈ પેલા ઇનપુટ શું શું લેવાનું એ આપણે ખબર જ છે કે ભાઈ પી લેવાનું, આર લેવાનું અને ટી લેવાનું. એ ત્રણ વસ્તુ ઇનપુટમાં લેવાની, એ તો આપણે ખબર પડે જ. અને એ આપણે પેરેલેલોગ્રામ દ્વારા દર્શાવશું. બરાબર. હવે તો કે ભાઈ અંદરની પ્રોસેસ શું થાય છે, પ્રોસેસમાં જનરલી અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ થશે. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે કે ઓલી ઇક્વલ્સ ટુ સાઇન કરી હતી એને કહેવાય અસાઇનમેન્ટ ઓપરેટર, બરાબર. એ આપણે આગળ સમજશું, એની બહુ કઈ ટેન્શન લેવાની તમારે જરૂર જ નથી. બરાબર. હવે આ થયો સિમ્પલ ઇન્ટરેસ્ટ, આપણે એક વેરિયેબલ લીધો અને પીઆરટી વેરિયેબલ છે, વેલ્યુ છે કે આપણે ઇનપુટ પાસેથી લીધી, એ આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટમાં સ્ટોર કરાવીશું ને એની વેલ્યુ કરશું. હવે તો કે આપણે ખબર પડે કે ભાઈ આપણે આઉટપુટમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ જોતો છે, તો આપણે પ્રિન્ટ એ સિમ્પલ ઇન્ટરેસ્ટ જ કરાવશું. બરાબર. હવે તો કે આ પ્રોસેસને આપણે એક્ઝિટ કરવાની છે, તો એક્ઝિટ કરી નાખશું. થઈ ગયું, તમારું ફ્લો ચાર્ટ બની ગયું. કાંઈ વાર જ નથી લાગતી, ખાલી તમારે તમારે ઇનપુટ શું લેવાનું છે એ એક જોવાનું, અને શું પ્રોસેસ થાય છે અને શું પ્રિન્ટ કરાવવાનું, આ ત્રણ જ વસ્તુ તમારે યાદ રાખવો એટલે તમારો ફ્લો ચાર્ટ બની જાય, બરાબર. હવે આનો આપણે સુડો કોડ જોઈ લઈએ કે સુડો કોડ કેમ થાય. સુડો કોડમાં મેં તમને કીધું એમ આમાં જે લખ્યું છે એ જ આમાં લખી નાખો. બીજું તો કે શું છે કે ભાઈ સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા લખી છે. બીજો સ્ટેપ શું છે તો કે ભાઈ પ્રિન્ટ એસઆઈ. અને ચોથું સ્ટેપ શું છે તો કે ભાઈ એક્ઝિટ કરી નાખો પ્રોસેસને. આ થઈ ગયું સિમ્પલ ઇન્ટરેસ્ટ ગોતવાની રીત, બરાબર. હવે તો કે આપણે થોડાક હાર્ડ પ્રોબ્લેમ તરફ જઈએ. હવે હાર્ડ પ્રોબ્લેમ એટલે એટલા બધા બી હાર્ડ નથી, પણ એ તમે ટેન્શન લેવામાં હું તમને શીખવાડી દઈશ. ગમે એટલો હાર્ડ પ્રોબ્લેમ કેમ ન હોય એ તમને સોલ્વ કરતા હું શીખવાડી દઈશ, એ મારી ગેરંટી.
હવે તો કે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ પ્રિન્ટ મેક્સિમમ ઓફ ટુ નંબર્સ, એટલે તો કે ભાઈ બે નંબર હોય એને આપણે પહેલા સમ કાઢ્યો. હવે એ સમ ની બદલે આપણે એ બે નંબર માંથી મોટું કોણ છે ને એ આપણે જોવાનું છે. પ્રિન્ટ મેક્સ ઓફ ટુ નંબર્સ, એટલે ટૂંકમાં મેક્સિમમ ટુ નંબર છે. હવે તો કે આપણે ખબર તો પડી જ ગઈ હોય કે ભાઈ ઇનપુટ માટે બે વેરિયેબલ આપણે જોશે, તો લખી નાખો ઇનપુટ ટુ વેરિયેબલ્સ a એન્ડ b. તમે x એન્ડ y લઈ શકો, ગમે એ લઈ શકો. અને આઉટપુટમાં આપણે શું જોઈશે કે ભાઈ a અને b માંથી મોટું કોણ છે, તો કે ભાઈ લાર્જર કોણ છે. આઉટપુટમાં લાર્જર ઓફ a એન્ડ b. આ બે વસ્તુ તો તમારે પહેલા ખાસ લખી જ નાખવાની કે ભાઈ ઇનપુટમાં શું લેવાનું છે અને આઉટપુટમાં તમારે શું જોઈએ છે. હવે એનો ફ્લો ચાર્ટ આપણે બનાવીએ. એટલે આ બે વસ્તુ તમે લખો ને એ કમ્પલસરી નથી લખવાની, પણ આ બે લખશો ને તો તમારો ફ્લો ચાર્ટ બનાવવામાં તમને ઈઝી પડશે. બરાબર. હવે તો કે આપણે ફ્લો ચાર્ટ બનાવવાનું ચાલુ કરીએ. તો કે સૌથી પહેલા તમારે એક વસ્તુ ખબર જ છે કે ભાઈ સ્ટાર્ટ લખી નાખવાનું. પ્રોસેસને ક્યાં પેલા સ્ટાર્ટ કરવી જ પડે. મેગી બનાવી હોય તો તમારે ગેસ ચાલુ કરવો જ પડે. ગેસ ચાલુ કર્યા વિના મેગી ન બને. હવે તો કે ભાઈ ઇનપુટમાં આપણે a ને b એવું લેવાનું છે, બે વેરિયેબલ. ઇનપુટમાં બે વેરિયેબલ લીધા. હવે તો કે એક ડિસિઝન બ્લોક મેં કીધો હતો, તમને યાદ હશે તો. હવે એ ડિસિઝન બ્લોકનું અહીંયા યુઝ કેસ થશે. હવે ડિસિઝન બ્લોકને આપણે કયા શેપથી રિપ્રેઝન્ટ કરતા, તો કે ભાઈ એ આપણે ડાયમંડ શેપથી રિપ્રેઝન્ટ કરતા. બરાબર. હવે આમાં આપણે લખવાનું છે કે ઇઝ a ગ્રેટર ધેન b. તો કે ભાઈ એ b થી મોટું છે કે નહીં એ આપણે શો કરવાનું છે. હવે તો કે ભાઈ આની બે વેલ્યુ આપને મળે, કાં તો ભાઈ હા પાડે અને કાં તો ના પાડે કે ભાઈ એ b થી મોટું છે, હા, કે ભાઈ એ b થી મોટું છે, તો કે ના. યસ અથવા તો કે નો. બરાબર. એ આપણે જોવાનું છે. હવે આને કહેવાય ડિસિઝન બ્લોક, એ તો મેં તમને કહી દીધો. હવે આમાં જો તમને નો મળે તો કંઈક અહીંયા કામ કરાવવાનું છે, અને જો તમને યસ મળે અને તો અહીંયા કંઈક કામ કરાવવાનું છે. હવે તમને જો નો મળે એટલે એ ગ્રેટર ધેન બી નથી, એની વેલ્યુ આપણે સપોઝ કે 4 માની લઈએ અને બી ની વેલ્યુ 3 માની લઈએ, તો ભાઈ એ ગ્રેટર ધેન બી. હવે ઈ યસમાં આવશે કે ભાઈ એ બી થી મોટું છે. હવે યસમાં આવે તો આપણે જેમાંથી મોટું હોય ને એને પ્રિન્ટ કરાવવાનું છે, પ્રિન્ટ એ. બરાબર. અને જો નો હોય તો આપણે ખબર જ છે કે ભાઈ બી આવે. તો આમાં આવશે, પેરેલેલોગ્રામમાં આવશે. હવે તો કે આ બે જે પ્રોસેસ થઈ ગઈ, હવે આ બેને તમારે એક્ઝિટ કરાવવાની છે. રેડી. એટલે આ થઈ ગયું એક્ઝિટ અને આ થઈ ગયો આપણો ફ્લો ચાર્ટ. ખાલી ફેર એટલો જ પડ્યો કે અહીંયા ડિસિઝન બ્લોક આવી ગયું, બાકી ઇનપુટ અને આઉટપુટ તો બેયનું સેમ જ છે. હવે આપણે આનો સુડો કોડ લખીએ. સુડો કોડમાં તમને કીધું એમ કે ભાઈ પેલા શું કર્યું છે ને એ પેલા લખી નાખો. ઇનપુટ લીધું છે બરાબર, એ ને બી નું, તો ભાઈ ઇનપુટ લખી નાખો, ઇનપુટ એ એન્ડ બી. બરાબર. હવે તો કે આપણે આમાં ડિસિઝન બ્લોક ને એમનામ નથી લખવાનું, એ યાદ રાખજો.
ડિસિઝન બ્લોકને આપણે આગળ આવશે તમારે ચેપ્ટર કન્ડિશનલ સ્ટેટમેન્ટ નામનું હશે, એમાં તમારે ડિસિઝન બ્લોકનો યુઝ કરવાનો થશે. ડિસિઝન બ્લોક છે ને એ તમને શોર્ટમાં સમજાવી દઉં, ઇફ એલ્સના ફોર્મમાં હોય. ઇફ પછી અહીંયા કન્ડિશન હોય અને અહીંયા પછી બ્રેકેટ હોય, એટલે ટૂંકમાં બ્લોક સમજી લે એમ. અને અહીંયા એલ્સ સ્ટેટ, ઇફનું અહીંયા કન્ડિશન જો સાચી પડે તો અહીંયા કંઈક કામ થાય, અને એલ્સ સ્ટેટમેન્ટ હોય, અને જો આ કન્ડિશન સાચી ન પડે તો એ અહીંયા છે. આ તમને અત્યારે બહુ સમજાય નહીં તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આગળ હું ઇન ડેપ્થ સમજાવીશ ડિસિઝન બ્લોક. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે તમારે લખવાનું છે આમ, ઇફ એ ગ્રેટર ધેન બી, બરાબર. પછી અહીંયા થોડીક સ્પેસ રાખીને પ્રિન્ટ એ, આટલું લખવાનું છે. એટલે આ આપણે ઇફનું જે કન્ડિશન છે એ આપણે ચેક કરાવી, અહીંયા આપણે ચેક કરાવી, બરાબર. એટલે અહીંયા આપણે કામ કરાવ્યું, અહીંયા આપણે ચેક કરાવી કન્ડિશનને, અને અહીંયા કામ કરાવ્યું. ફરક ખાલી એટલો જ છે, અહીંયા તમારે બ્રેકેટ ને એવું બધું કંઈ કરવાની જરૂર નથી. એક અહીંયા થોડીક સ્પેસ રાખવાની જરૂર છે, અને આ સ્પેસને કહેવાય ઇન્ડેન્ટેશન. ઘણા લોકોને ખબર નહીં હોય કે આ સ્પેસ આપણે શું કામ રાખી છીએ. એટલે આપણો ટૂંકમાં કોડ છે ને એ આમ સારો દેખાય, અને એક સારા પ્રોગ્રામરની નિશાની છે કે ભાઈ આપણો કોડ છે ગમે એમ રીતના આપણે લખવાનો ન હોય, એક સિસ્ટમેટિક ફોર્મેટ હોય એમાં આપણે લખવાનું હોય. હવે આવે છે એલ સ્ટેટમેન્ટ. એલ સ્ટેટમેન્ટમાં કે ભાઈ એલ સ્ટેટમેન્ટ આપણે બ્લોક તો લખવાના જ નથી, કરલી બ્રેસીસ આપણે કરવાનું છે હવે પ્રિન્ટ બી, બરાબર. આટલો જ ફેર હતો ખાલી સુડોકોડમાં, ડિસિઝન બ્લોકમાં આવ્યું ને એમાં, બીજો કાંઈ ફેર નથી. અને હવે ત્રીજું સ્ટેપ છે તો કે ભાઈ એક્ઝિટ કરાવી દો પ્રોસેસને, બસ તમારું કામ પૂરું, રેડી. આટલું જ હતું, ખાલી ફરક છે ને ડિસિઝન બ્લોકમાં જ આવ્યો, બીજે ક્યાંય તમારે ફેર પડશે નહીં. આગળના ચેપ્ટરમાં તમને જો કોઈ વાંધો તો નહીં જ પડે, નહીં જ પડવા દઉં તમને વાંધો. પણ આ તો ખાલી જસ્ટ તમારે ટ્રેલર છે પિક્ચરનું, તેમ કહો ને, ફ્લોચાર્ટ અને સુડોકોડ. હજી પિક્ચર તો આખું બાકી જ છે, બરાબર. હવે આપણે હજી એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે ભાઈ પ્રિન્ટ એન નેચરલ નંબર્સ. હવે ગમે એ ઇનપુટ પાસેથી કોઈ એક વેરિયેબલ લ્યો અને તમને કહો કે ભાઈ એનું જે એન નેચરલ નંબર છે એ તમારે પ્રિન્ટ કરાવવા છે. 1 2 3 4 5 5 તમે ઇનપુટ લીધો તો ભાઈ 1 to 5 સુધી તમારે પ્રિન્ટ કરાવવું છે. તો ભાઈ ઈ કેમ કરાવશું, હવે ઈ આપણે જોઈએ, બરાબર. હવે તો કે પ્રિન્ટ એન નેચરલ નંબર. હવે તો કે ભાઈ પેલા આપણે ખબર પડે કે ભાઈ 5 સુધી નંબર પ્રિન્ટ કરાવવો હોય તો 5 ને આપણે ઇનપુટ પેલા લેવો જ પડે. 6 સુધી નંબર પ્રિન્ટ કરાવવો હોય તો પેલા 6 ને આપણે ઇનપુટ લેવો જ પડે, એ તો આપણે ખબર પડે છે. તો ઇનપુટ લેવાનો છે, એક ગમે વેરિયેબલ એન લઈ લ્યો, એન નામના વેરિયેબલને આપણે ઇનપુટ લેવાનો છે એઝ અ વેરિયેબલ, બરાબર. આઉટપુટમાં આપણે જોયું કે ભાઈ ટિલ એન નંબર હોય એટલે આપણે એને ત્યાં સુધી પ્રિન્ટ કરવાનું છે. હવે આપણે એનો ફ્લો ચાર્ટ જોઈએ કે ભાઈ એનો ફ્લો ચાર્ટ કેવી રીતના બને. પહેલા તો સ્ટાર્ટ, પછી આવશે ઇનપુટ. ઇનપુટ આપણે શું લેશું, હવે પણ ઇનપુટની પહેલા પણ આપણે આ પ્રોબ્લેમમાં આપણે એક અલગ રીતના કંઈક કરશું. હવે તો કે ભાઈ એક વેરિયેબલ લેશું કે i is equals to 1. હવે આનો યુઝ ક્યાં થાય છે ને એ હું તમને આગળ કહીશ. તો કે પછી આપણે ઇનપુટ લેશું, એ તો તમને ખબર જ છે કે ભાઈ ઇનપુટ આપણે શું લેવાનું છે કે એન લેવાનું છે ઇનપુટ, બરાબર. ઇનપુટ એન લેવાનું છે. હવે તો કે ભાઈ આમાં ડિસિઝન બ્લોક એક આવશે. હવે ડિસિઝન બ્લોક એ આપણે કઈ રીતના વર્ક કરે છે, શું છે, એ આપણે હવે જોશું.
ડિસિઝન બ્લોક આપણે ખબર જ છે કે ભાઈ આપણે ડાયમંડ શેપમાં આપણે એને દર્શાવી છીએ, બરાબર. હવે આમાં આપણે લખવાનું છે કે ભાઈ ઇઝ આઈ લેસ ધેન એન ઓર ઇક્વલ ટુ ઓર નોટ, બરાબર. આઈ લેસ ધેન એન એટલે કે આપણે કહેવા માંગે છે કે આઈ ની એન ની વેલ્યુ જો આપણે 5 સિલેક્ટ કરી તો ભાઈ 5 એક છે એ 5 કરતા ઓછું છે તો આપણે એ પ્રોસેસને આપણે કરશું. હવે આપણે આઈ શું કામે આ લીધો કે ભાઈ એ પ્રોસેસ કરવા આપણે લીધો કે ભાઈ પ્રોસેસ આપણે કરશું શેનાથી કે ભાઈ એ એક એવું ડિસિઝન જોઈએ કે ભાઈ આપણે આઈ લેસ ધેન એન છે એટલે આપણે આઈ વેરિયેબલ લીધો. હવે ડિસિઝન બ્લોકને આગળ વધારવા હવે જો આપણે આઈ લેસ ધેન એન છે એ ડિસિઝન સાચી થશે. આપણી પાસે બે ઓપ્શન છે, આપણે ખબર જ છે કે ભાઈ આઈ લેસ ધેન એન છે એ સાચી થશે તો આપણે પ્રોસેસને આગળ વધારશું અને નો થશે તો આપણે ડાયરેક્ટ એક્ઝિટ કરી નાખશું, બરાબર. એ આપણું નો માં તો આપણું કામ પૂરું થઈ ગયું. હવે યસમાં શું કરવું ને એ હું તમને સમજાવું. યસમાં પહેલા તો પ્રિન્ટ કરી નાખવાનું આઈ જે વેરિયેબલ હોય ને એને, બરાબર. આઈ વેરિયેબલ ને પ્રિન્ટ કરી નાખવાનું. પછી તો કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 એટલે આઈ ની જે વેલ્યુ હોય 1 એને 1 પ્લસ 1 કરી નાખવાનું. એ જે તમને આગળ સમજાવીશ કે ભાઈ આ કેવી રીતના વર્ક કરે છે. પહેલા હું તમને આ ફ્લો ચાર્ટ દોરીને દેખાડી દઉં, બરાબર. અને હવે આ લૂપ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. આને કહેવાય લૂપ સ્ટેટમેન્ટ આપણે આગળ ભણશું. આ તમને બહુ અત્યારે કઈ સમજાય નહીં તો ટેન્શન લેવાની જરૂર નથી. આગળના વિડીયોમાં ઇન ડેપ્થ તમને હું સમજાવીશ. હવે આમાં થાય છે શું જો કે ભાઈ આઈ આપણે વેરિયેબલ લીધો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર. હવે આઈ ની વેલ્યુ અને આપણે એન લીધો, સપોઝ કે એક વેરિયેબલ 5 વેરિયેબલ લીધો, બરાબર. હવે તો કે આમાં થાય છે શું આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 આપણે પહેલેથી સ્ટોર કરાવેલું જ હતું. એન ઇઝ ઇક્વલ્સ ટુ 5 ને આપણે ઇનપુટ યુઝર પાસેથી લીધું. હવે આમાં ડિસિઝન બ્લોકમાં ચેક થશે કે ભાઈ આઈ લેસ ધેન એન છે કે ભાઈ આઈ લેસ ધેન એન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 લેસ ધેન ઇક્વલ ટુ 5 છે તો આ કન્ડિશન સાચી થઈ તો કે ભાઈ યસ થશે તો કે ભાઈ આઈ પ્રિન્ટ થશે. આઈ શું છે તો કે ભાઈ 1 છે અત્યારે, બરાબર. 1 છે એટલે આઈ ની વેલ્યુ 1 છે એટલે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 એટલે આઈ ની વેલ્યુ 2 થઈ જશે. પછી આઈ ની વેલ્યુ 2 થઈ ગઈ. હવે અહીંયા આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન એ આપણે ચેક કરવાનું છે. ભાઈ 2 લેસ ધેન ઇક્વલ ટુ 5 છે તો કે ભાઈ હા છે તો કે ભાઈ પ્રિન્ટ કરાવો 2 ને. હવે 2 ની પ્લસ 1 થઈ જશે કે ભાઈ 2 પ્લસ 1 એટલે કે ભાઈ 3 એટલે આઈ ની નવી વેલ્યુ શું છે તો કે ભાઈ 3 એટલે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 3 એની નવી વેલ્યુ થઈ જશે. હવે 3 ની પાછી જ આપણે કન્ડિશન ચેક કરાવવાની કે ભાઈ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે કે નહીં તો કે ભાઈ છે તો આઈ ની વેલ્યુ આપણે 3 થઈ જશે, બરાબર. આઈ ની વેલ્યુ 3 થઈ ગઈ એને પ્રિન્ટ કરાવી દીધી. હવે 3 પ્લસ 1 થઈ જશે તો ભાઈ 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 એટલે આઈ ની વેલ્યુ હવે નવી વેલ્યુ આપણે આવશે 4. હવે 4 આપણે નવી વેલ્યુ આવી એટલે 4 માટે પણ આપણે હવે ચેક કરાવશું કે ભાઈ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે તો કે ભાઈ હા. હવે આઈ ની વેલ્યુ 4 છે. હવે 4 ને આપણે પ્રિન્ટ કરાવશું. હવે 4 માટે 4 પ્લસ 1 કરશું આપણે 4 આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ 1 એટલે કે ભાઈ 5, બરાબર. એટલે હવે આઈ ની વેલ્યુ થઈ ગઈ 5, બરાબર. એટલે 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હવે ઇક્વલ ટુ છે તો કન્ડિશન આગળ જશે. જો ઇક્વલ ટુ નો હોત ને તો આ કન્ડિશન એને નો માં જઈને અને એક્ઝિટ થઈ જાય. પણ આપણે ઇક્વલ ટુ સાઇન આપણે લીધી છે તો આ આપણે થશે અને આઈ ની વેલ્યુ 5 પ્રિન્ટ થઈ જશે. આઈ ની વેલ્યુ 5 થઈ ગઈ. હવે 5 પ્લસ 1 6 થશે. હવે ખાસ સમજજો હવે પ્રોસેસમાં શું ચેન્જ આવે છે. હવે તો કે 5 પ્લસ 1 6 થઈ જશે તો કે ભાઈ 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આ કન્ડિશન ખોટી છે, બરાબર. આ કન્ડિશન ખોટી છે ને એટલે આ લૂપ છે ને એ આગળ જ નહીં વધે. આ કન્ડિશન જ ખોટી પડી ગઈ તો યસ નો કઈ સવાલ આવતો જ નથી. ડાયરેક્ટ નો થઈને એક્ઝિટ થઈ જશે. આ થઈ જશે એક્ઝિટ, બરાબર. એટલે હવે કન્ડિશન આગળ ચેક જ નહીં થાય, બરાબર. આવી રીતના આખું આ લૂપ કામ કરે છે. સમજાઈ ગયું તમને? હવે આનો આપણે સુડો કોડ જોઈએ.
આનો યુઝ તમને કહી દઉં, while સ્ટેટમેન્ટ નામનું એક સ્ટેટમેન્ટ આવશે, એનો મતલબ છે જ્યાં સુધી. while નું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો એનો મતલબ થાય કે ભાઈ જ્યાં સુધી, એવો એનો મતલબ થાય કે ભાઈ જ્યાં સુધી આ કન્ડિશન સાચી છે ને ત્યાં સુધી આ લૂપ ચેક કરશે. જ્યારે કન્ડિશન ખોટી પડી અને ત્યારે જ આ એક્ઝિટ થઈ જશે પ્રોબ્લેમમાંથી. હવે આનો આપણે સુડો કોડ જોઈએ, બરાબર. હવે સુડો કોડમાં કેવું છે તો કે ભાઈ જે આપણે આવ્યું છે એ જ આપણે લખી નાખવાનું. i ઇઝ ઇક્વલ્સ ટુ 1 ને આપણે પહેલા કરી નાખવાનું. પછી તો કે ભાઈ ઇનપુટ લેવાનો n, ઇનપુટ n લઈ લ્યો. થર્ડ સ્ટેપ છે તો કે ભાઈ ડિસિઝન બ્લોક છે. ડિસિઝન બ્લોક આપણે ખબર છે કે ભાઈ if થી લખતા, પણ if થી લખી શકાય, પણ આપણે આ while નવું આવ્યું છે અત્યારે, તો પહેલા while થી જ આપણે સ્ટાર્ટ કરીએ. આ તમને ક્યારે શું વાપરવું, શું ક્યારે કઈ પ્રોસેસ વાપરવી, લૂપ ક્યારે વાપરવું, એ તમને ન સમજાય તો કાંઈ વાંધો નહીં, તમને આગળના ચેપ્ટરમાં સમજાઈ જ જશે. અત્યારે તો ખાલી ટ્રેલર જ ચાલે છે. હવે while નો if સ્ટેટમેન્ટ જેવું જ છે. while પછી અહીંયા કન્ડિશન આવે, પછી અહીંયા એક્ઝિક્યુશન બ્લોક હોય, એ આપણે અહીંયા કામ કરવાનું હોય. while નો અત્યારે સિન્ટેક્સ તમને યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, એની આપણે અત્યારે બહુ કઈ જરૂર નહીં પડે, બરાબર. while તો કે એનો ડિસિઝન લખવાનું કે ભાઈ ડિસિઝન આપણે શું લીધું કે i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, બરાબર. i લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, પછી અહીંયા આપણે ખબર છે કે ભાઈ ઇન્ડેન્ટેશનની સ્પેસ મૂકતા કોડ આપણો સારો લાગે એટલે. પછી શું કરવાનું તો ભાઈ પ્રિન્ટ i કરવાનું. આપણે ખબર જ છે કે ભાઈ કામ શું કર્યું તો ભાઈ પ્રિન્ટ i, બરાબર. પ્રિન્ટ i કરીને અને બીજું કામ આપણે શું કર્યું, i ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ 1, i ઇઝ ઇક્વલ્સ ટુ i પ્લસ 1, રેડી. અહીં થોડીક ઇન્ડેન્ટેશનની સ્પેસ મૂકી દેવાની જેથી કરીને તમારો કોડ સારો લાગે, બરાબર. આ કામ થઈ જાય. અને જો આ ડિસિઝન, એટલે આ ડિસિઝન છે ને આખો ડિસિઝન બ્લોક, ઈ મેં આ while લૂપમાં લખી નાખ્યું, સમજાઈ ગયું. અને હવે ચોથું સ્ટેપ છે એક્ઝિટ. આ પ્રોસેસમાંથી તમે એક્ઝિટ થઈ જશો, બરાબર. આટલું રાખીએ. હું એમ માનું છું કે ભાઈ તમને આ બધું એકદમ ઇઝીલી સમજાઈ ગયું છે. જો તમને સમજાઈ ગયું છે તોય તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરો કે ભાઈ મને બધું સમજાઈ ગયું છે. અને જો તમને નથી સમજાણું તોય કમેન્ટ કરો કે ભાઈ કયો પાર્ટ તમને નથી સમજાણો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ શું તમને નથી સમજાણું એમ. એટલે બસ આ વિડીયોમાં આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરશું C++ લેંગ્વેજ, જેમાં આપણે DSA નું પ્રોબ્લેમ બધા સોલ્વ કરશું. એને આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. થેન્ક યુ.